અંકલેશ્વરમાં આવેલી ઈટીએલ કંપની દ્વારા ઈટીમાં 5% વધારો જાહેર કરવામાં આવ્યો હતો, જેને લઈને ઉદ્યોગ મંડળ દ્વારા થયેલી રજૂઆતને પગલે હાલ 5% વધારોનો ચાર્જ રદ કરવામાં આવ્યો છે। માહિતી મુજબ ઉદ્યોગકારોની લાંબા સમયથી ચાલતી માંગ અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળના અધ્યક્ષ વિમલ જેઠવા દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ઈટીએલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ 5% ચાર્જમાં રાહત માત્ર આ વર્ષ માટે જ લાગુ રહેશે અને તેને ભવિષ્ય માટે કોઈ નીતિગત પરંપરા તરીકે નહીં માનવામાં આવે। કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી બીડી દલવાડીએ જણાવ્યું હતું કે સભ્યોના સહકાર અને વિશ્વાસના કારણે કંપનીનું સંચાલન સુચારુ રીતે ચાલી રહ્યું છે। ભવિષ્યમાં પણ ઉદ્યોગોનો સહયોગ યથાવત રહેશે તેવી આશા છે। આ નિર્ણયથી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કાર્યરત અનેક નાના મધ્યમ તથા મોટા ઉદ્યોગોને આર્થિક રીતે મોટી રાહત મળશે અને ઉત્પાદન ખર્ચમાં નિયંત્રણ રાખવામાં મદદ મળશે। જો કે આ પરિપત્ર બાદ અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ટીકાત્મક પ્રતિક્રિયા તેના પ્રતિનિધિ હરેશ પટેલ દ્વારા આવી હતી। તેઓએ જણાવ્યું હતું કે ભાવ વધારો પરત ખેંચવાથી ઉદ્યોગોને પૂરતો ફાયદો થયો નથી। હાલની વૈશ્વિક વિકટ પરિસ્થિતિમાં વર્તમાન ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હોત તો તે ઉદ્યોગોના હિતમાં ગણાયો હોત। એન્વારો ટેકનોલોજીસ લિમિટેડ એટલે કે અંકલેશ્વરની અંદર જે સીટીપી છે ઈટીએલ નામે, એ લોકોએ આ વર્ષે વર્ષ 26-27 દરમિયાન કમિંગ યર્સ માટેનો 5% જે દર વર્ષે વધારો કરે છે ન કરવા માટેનો જે સર્ક્યુલર કર્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે આ અમારો એક અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટનો સીટીપી આવી રહ્યો છે એનો એક ઇમ્પેક્ટ છે। અમારું જો ધારવા જઈએ તો અમારા સીટીપી નો ખર્ચો એપ્રોક્સિમેટલી અમે જે એમને જે અમારી સામે અપીલ કરી હતી અમે કોર્ટમાં પણ એ મૂકેલો છે રેટ અમારો કે અમારો આવનારો રેટ શું રહેશે, સીઓડી પ્રત્યેક સીઓડી પ્રમાણે એમ્યુનિકલ પ્રમાણે શું રહેશે, તો એ અત્યારે જ દર્શાવે છે કે અમારો 35 થી 40% અમારો ઈટીએલ કરતા ભાવ હજુ પણ ડાઉન છે। તો એમને ભાવ ઘટાડીને જો સર્ક્યુલર કર્યો હોત તો પ્રજા માટે ખૂબ રાહતની વાત હતી, પણ આ ઢંઢેરો પીટવા જેવું છે કે અમે ભાવ નથી વધારવાના, એના કરતા જો ખરેખર રાહત આપી હોત। આટલા વર્ષોથી સીટીપી ચલાવે છે, 35 થી 37% બેલેન્સ શીટની અંદર પ્રોફિટ બતાવી રહ્યા છે, ઉપરાંત શું પ્રોફિટ હશે તો એ જ જાણતા હોય, પણ જો મેમ્બરોને એમને 5 થી 10% રિલેક્સેશન આપી અને કંઈક રાહત આપી હોત તો મારી દ્રષ્ટિએ ખૂબ સારું રહેત। અમે અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ તરફથી અમારા મેમ્બરોને એશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે અમે ભાવ વધારાની વાત તો જવા દો, પણ અમારે ત્યાં જે પણ મેમ્બર એની સ્વૈચ્છિકતાથી આવશે, અમે કોઈને પણ ફોર્સ કરવા નથી માંગતા કે ફલાણી જગ્યાએ તમે મેમ્બર છો તો અમારે ત્યાં આવો, એવો અમારો કોઈ જ ફોર્સ નથી। અમારો રેટ જો તમને પરવડતો હોય, કેમ કે અમે નો પ્રોફિટ નો લોસ કંપની છીએ। અત્યારે કદાચ અમે બિલ 2% વધારે પણ લીધું હશે તો એટ ધ એન્ડ ઓફ યર એટલે કે અમે નો પ્રોફિટ નો લોસ બેઝ પર જવા રહીએ છીએ, એટલે માર્ચના જે ક્વાર્ટર હોય એમાં પણ અમે ક્રેડિટ આપી અને અમારા મેમ્બરોને બનતી એટલી સહાય કરવાનો પ્રયત્ન કરીશું।